એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ એલસીબી પોલીસે ઇલેક્ટ્રોનિકની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો હેરાફેરીનો કૌભાંડનો પર્દાફાશ કર્યો। કન્ટેનર સાથે દારૂનો જથ્થો ઝડપી એકઠી કરી અટકાયત। તવડા ગામે શ્રીનિવાસી સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો, સ્થાનિકો ઉતર્યા મેદાનમાં। વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષ પૂર્ણ કરી 12મી પદયાત્રાનો કર્યો પ્રારંભ। ભાદરવી પૂનમે અંબાજીના કરશે દર્શન। શ્રાવણ માસના અંતિમ શનિવારે પણ જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે ભક્તોની જામી ભીડ। ભરૂચમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન, વોટ ગોટાળા સામે સૂત્રોચ્ચાર કરતા 30ની કરાઈ અટકાયત। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तवरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચ એલસીબી પોલીસે ઇલેક્ટ્રોનિક્સની આડમાં લઈ જવાતા વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી કન્ટેનર સાથે એકની ધરપકડ કરી લીધી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કન્ટેનર નંબર GJ1HT4445માં વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી પાનોલી જીઆઈડીસીમાં આવેલ મેઘમણી કંપની તરફ જવાના રોડ ઉપર ગોપાલસિંહ ઉર્ફે ગોપી રાજપૂતને બલેનો ગાડી લઈને દારૂ લેવા બોલાવે છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે બાતમીવાળા કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ટીવી, LED ફ્રીજની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 4,629 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 15,27,000નો દારૂ અને એક મોબાઈલ ફોન તેમજ 20 લાખનું કન્ટેનર, 33,10,000નો ઇલેક્ટ્રિક સામાન મળી અંદાજે કુલ મળી 68,47,000નો દારૂનો જથ્થા સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે। મૂળ રાજસ્થાનના દેવગઢ સાગાવાસમાં રહેતો સંતોષ સોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। તવડા ગામે શ્રીનિવાસી સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાને લઈ સ્થાનિકો મેદાનમાં ઉતર્યા હતા।
ભરૂચ શહેરના તવડાની શ્રીનિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે સ્થાનિકો મેદાનમાં ઉતરી વિરોધ દર્શાવ્યો હતો. વીજ કંપનીના કર્મચારીઓ સવારે મીટર લગાવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા. રહેવાસીઓએ તેમની સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી અટકાવવાની ફરજ પડી હતી. સ્માર્ટ મીટરને લઈને સમગ્ર ભરૂચમાં લઈને આ વિવાદ ઊભો થયો છે કે જે રીતે અમારી સોસાયટીમાં કોઈ રજૂઆત વગર અહીંયા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે. આપણા ભરૂચ સિટીમાં પૂરજોશમાં આનો વિરોધ ચાલી રહ્યો છે. તો આ લોકો બધા હવે સ્માર્ટ મીટર નાખવા માટે અમારા ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. તે બાબતે અમને કોઈ રજૂઆત નથી કરી, કોઈ જાણ નથી કરી. તે બાબતમાં અમારી સોસાયટીમાં એ લોકો બધાએ સ્માર્ટ મીટર નાખી ગયા છે. અમારું 500-700 રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું, તો હવે કેટલાનું લાઇટ બિલ આવશે તેની ભરપાઈ હવે કોણ કરશે અમારા બિલની? હું શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું. બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે. તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે. કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વીજ કંપનીએ કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વિના સીધા જ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. મીટરના ખર્ચ, બિલિંગ સિસ્ટમ તેમજ તેની કાર્યપ્રણાલી અંગે તેમને કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, જેના કારણે લોકોમાં અસંતોષ અને આશંકા ફેલાઈ હતી. રહેવાસીઓનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી જૂના મીટર દ્વારા જ વીજળીના બિલો ચૂકવતા આવ્યા છે. નવા મીટર લગાવવાથી બિલિંગ વધારે આવવાની શક્યતા છે અને સાથે સાથે મીટર ખામી પામે તો જવાબદારી કોણ લેશે તે અંગે પણ કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. અમારા પર જબરજસ્તીથી નવા મીટર બદલવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિક કરે છે. જોકે પહેલેથી જ સમજાવટ અને ચર્ચા થવી જોઈએ તેવા પણ આક્ષેપો કર્યા છે. રહેવાસીઓએ જૂના મીટર ચાલુ રાખવાની માંગણી કરી છે અને આ અંગે ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની જાહેરાત પણ કરી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી ન લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ તીવ્ર વિરોધ નોંધાવવામાં આવશે. મારું નામ દર્શન ગોહિલ છે. અમે શ્રીનિવાસ સોસાયટીમાં રહીએ છીએ તવરા. હવે જીઈબી વાળા અમને જાણ કર્યા વગર અમારા મીટર બદલી ગયા છે, સ્માર્ટ મીટર નાખી દીધા અને એ લોકો મીટિંગ કરવાનું આવવાનું કહીને પછી કોઈ દેખાયું જ નહીં. હવે અમારું એક જ માંગ છે કે અમે અત્યાર સુધી કોઈએ બિલ ના ભર્યું હોય, કોઈએ ચોરી કરી હોય, એવો કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવો. તમે કયા બેઝ ઉપર અમને નવા સ્માર્ટ મીટર નાખો છો? શ્રીનિવાસ બંગલો ફેઝ 2 જૂના તવડા. અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હતા અને અમને કોઈ બી પ્રકારની માહિતી આપ્યા સિવાય, અમારી સાથે મિટિંગ કર્યા સિવાય, અગર એના ફાયદા ગેરફાયદા, અમારા ચાવડા સાહેબ સાથે મિટિંગ બી કરી હતી. 4ઠી તારીખે એ લોકો આવ્યા નહીં. 20થી 25 ફોન અમે કર્યા, ફોન રતિભાર બી ઉપાડ્યો નહીં અને કેન્સલ થયું. એવું કહેતા કે તમને બધું સમજાવીશું અને પછી તમે વિચારજો. એ પહેલાં અમારા ખુલ્લા હતા, સ્માર્ટ મીટર લગાવીને ગયા છે. આવું સમગ્ર ભરૂચ જિલ્લામાં આવું થઈ રહ્યું છે. એ લોકો મીટરો લગાવ્યા છે, એ લોકો કોન્ટ્રાક્ટ બેચ છે, બરાબર. હવે એ લોકો કોન્ટ્રાક્ટ બેચવાળા છે, એ લોકો મીટર લગાવીને અહીંયાથી જતા રહ્યા, બરાબર. હવે મીટર લાગ્યા પછી એક ડિવાઇસ આવે છે. ડિવાઇસ મતલબ છોકરો અત્યારે આવેલો હોય ભાઈ એને ડિવાઇસ લગાવવા માટે, એટલે એ સોસાયટીવાળાએ ના પાડી છે કે ભાઈ અમે લોકો ડિવાઇસ લગાવવા નહીં આપીએ, બરાબર. એટલે એના પછી આ ત્રીજો ધક્કો છે અમારો બી કે સોસાયટીવાળાનું કહેવું એવું છે કે પહેલાં તમારા જીબીવાળાને અહીંયા બોલાવો, જીબીવાળા અમારી જોડે મિટિંગ કરે, સારી રીતે સ્માર્ટ મીટરનો ફાયદો શું છે, સ્માર્ટ મીટર શું છે જણાવે. એના પછી અમારા બધા લોકો જોડે હોય અને જે મીટર લાગ્યા છે એનું કહેવું છે કે સ્માર્ટ મીટર તમે નીકાળી દો, જૂના મીટરો અમારા અમને પાછા આપી દો. વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષની સફળતા યાત્રા બાદ પૂર્ણ કરી 12મી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય ભરૂચ જિલ્લાના વેજલપુર ભરૂચ અંબાજી જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા 11 વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે. આ વર્ષે આ સંઘે પણ 12મી પદયાત્રાનો શુભારંભ કર્યો હતો.
ગત વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા. શુભારંભ અને પદયાત્રીઓનો ઉત્સાહ પણ વેજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંઘના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પદયાત્રામાં 70થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો પણ સમાવેશ થાય છે. સૌ પદયાત્રીઓએ બોલ માડી અંબે, જય જય અંબે ના નાદ સાથે આસ્થા અને ભક્તિભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને 11 વર્ષનો ભવ્ય ઇતિહાસ આ પદયાત્રા સંઘે તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે, જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત માનવામાં આવે છે. જય અંબે સર્વને. વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે. તો અમે લોકો આજે નીકળ્યા છે અને 3જી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને 4ઠી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું. આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહે છે. તો અમને કોઈ પ્રકારની તકલીફ માં અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે. તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે. જય અંબે. બોલ મારી અંબે. શ્રાવણ માસના અંતિમ શનિવારે જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે ભક્તોની ભીડ જામી હતી. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસનો પવિત્ર મહિનો આજે પૂર્ણ થવા જઈ રહ્યો હોવાથી અંતિમ શનિવારે પણ જાડેશ્વર તીર્થ ખાતે આવેલા પ્રસિદ્ધ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી આખો મહિનો શિવ ભક્તો ઉપવાસ, જળાભિષેક, બિલીપત્ર ચઢાવવાનું તેમજ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી ભક્તિભાવ દર્શન લેતા હોય છે. આજે અંતિમ શનિવારે પણ અમાસ હોવાથી ભક્તો સવારથી જાડેશ્વર તીર્થ પર પહોંચ્યા હતા અને મંદિરમાં લાંબી કતારો લગાવી હતી, જેમાં મહિલા, પુરુષો અને યુવાનો સાથે નાના બાળકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભક્તોએ નર્મદા જળ, દૂધ, ફૂલ, બિલીપત્ર અને ધતુરા દ્વારા પણ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત ભક્તોએ ઓમ નમઃ શિવાયના જયઘોષ સાથે આખા મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો. ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. ભક્તોને દર્શન માટે સુગમ વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રાવણ માસના અંતિમ દિવસે પણ શિવજીની પૂજા અર્ચના કરવામાં ભક્તો લીન બન્યા હતા. ભરૂચમાં કોંગ્રેસીઓના ધરણા પ્રદર્શન, વોટ ગોટાળા સામે સૂત્રોચ્ચાર કરતા 30ની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસી કાર્યકરોએ વોટ ચોર, ગદ્દી છોડ, ચૂંટણીમાં ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો છે. આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી, પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, યુવા આગેવાન શેરખાન પઠાણ, નાજુ ફ્રન્ટવાળા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા. કાર્યક્રમ શરૂ થયા બાદ થોડા જ સમયમાં પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. પોલીસે કુલ 30થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરીને ધરણા પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું. અટકાયતમાં આવેલા કાર્યકરોને પોલીસે સ્ટેશન રોડ પોલીસ મથક પર લઈ જવામાં આવ્યા હતા અને કોંગ્રેસી આગેવાનોને આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી
પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતિ કરી રહ્યો હોવાના આક્ષેપ સાથે આંદોલનનું રણશીંગો ફૂંક્યો હતો. વોટ ચોર, ગાડી ચોર ચોરી કરે અને ઘરમાં પણ રહેવાનો અધિકાર નથી, તેમ વોટ ચોરી કરી છે. પોતાનો હક, દરેક હિન્દુસ્તાનનો એક હક છે, તેને ચોરી કરેલી છે અને એક દિવસ પણ સત્તા પર રહેવાનો અધિકાર નથી. વોટ ચોર, ગાડી ચોરના નારા સાથે આજે અમે જ્યારે બાબા સાહેબના આશીર્વાદ લઈને પ્રતિમા નીચે ધરણા કરવા બેઠેલા હતા શાંતિપૂર્ણ અહિંસાના માર્ગે, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પેટમાં તેલ રેડાયું અને અમે પોલીસને આગળ કરીને અમારી અહિંસામાં બેઠેલા અમારા લોકોને તમામ આગેવાનોની ધરપકડ કરી બળજબરી પર ઉચકીને આજે પોલીસ સ્ટેશન લાવેલા છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. એક ચોર છે. હું પોલીસને પણ કહેવા માંગુ છું કે ચોર ચોરી કરે તેની પાછળ તમે 24 કલાકમાં ધરપકડ કરો છો, તો આ તો હિન્દુસ્તાનના એક યુવાની, એક બુઝુર્ગની વોટની ચોરી કરેલી છે. એની સૌથી પહેલા દેશમાં પ્રાઇમ મિનિસ્ટરની ધરપકડ થવી જોઈએ. આ પોલીસે એની ચોરી પકડવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ, એ માંગણી પણ કરીએ છીએ. વોટ ચોર, ગાડી ચોર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચથી જંબુસર જતા માર્ગ ઉપર જ બ્રેઝા ગાડીમાં ભયંકર આગ લાગી હતી. ભરૂચથી આમોદ તાલુકાના અનોર ગામ બાજુ આવતી બ્રેઝા ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગી હતી. આમોદ તાલુકાના તણછા ગામ નજીક જ સોલારિઝમ પાસે બ્રેઝા ગાડીમાં ભયંકર આગ લાગી હોય અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આગ લાગતા આમોદ તાલુકાના અનોર ગામના જયેન્દ્રભાઈ પઢિયાર પોતાની પત્ની સાથે તાત્કાલિક ગાડીની બહાર આવી ગયા હતા, જ્યાં તેમનો આબાદ બચાવ થયો હતો. ગાડીની બહાર આવતા જ ગાડીમાં ભયંકર આગ લાગી હતી અને સંપૂર્ણ ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. આમોદ નગરપાલિકામાં પૂર્વ પ્રમુખે જ ગંભીર આક્ષેપ કર્યા છે. ભરૂચ જિલ્લામાં એ વર્ગની નગરપાલિકામાં 500 રૂપિયા જેટલો ટેક્સ, જ્યારે આમોદમાં ડી વર્ગની નગરપાલિકા હોય અને ગરીબ વિસ્તાર તેમાં પણ 750 ટેક્સ કેમ? ભાજપના જ બોર્ડમાં ભાજપના જ સભ્યોએ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો કર્યા છે અને બિલનું ચૂકવણું કરવામાં આવે તેવી લેખિતમાં પણ મૌખિક રજૂઆત છતાં પણ બિલોનું ચૂકવણું કરી દેવામાં આવતા આમોદ નગરપાલિકા માજી પ્રમુખો રોષે ભરાયા છે અને મીડિયા સમક્ષ પણ ગંભીર આક્ષેપો કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. નગરજનોના અનેક મુદ્દાઓને લઈ આજે પણ નગરપાલિકાની ચેમ્બરમાં ચીફ ઓફિસરને નગરજનોના પ્રશ્નોને લઈ ધારદાર રજૂઆત કરાય છે. શું નામ તમારું? ગીતાબેન પટેલ. ગીતાબેન, આજે 12 થી 13 મુદ્દા પ્રત્યે જે ચીફ ઓફિસરને તમે ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને બિલ અટકાવવા પ્રત્યે કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે રજૂઆત કરી છે અને આજે તેનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે, તે બાબતે શું કહેશો? કામની ચકાસણી કર્યા બાદ બિલનું ચૂકવણું કરવામાં આવશે. ચૂકવણું થઈ ગયું છે. તેની તપાસ ચાલુ છે. શું હોદ્દો છે તમારો? ઉપપ્રમુખ. અગાઉ નગરપાલિકાની અંદર 12 સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તટસ્થ તપાસ કરીને ચીફ ઓફિસરને જે લેટર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચૂકવણું થઈ ગયું છે, જે બાબતને લઈને તમે શું કહેશો? જે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે આપેલું સભ્ય સહયોગ કરીને એ બાબતે સીઓને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને એ કરીશું. બિલ ચૂકવાઈ ગયું છે એનું શું? તમારું લેખિત આપવા છતાં બિલ ચૂકવણું થઈ ગયું છે તેનું શું કારણ? એનું ચીફ ઓફિસર સાથે બેસીને એને બિલ ચૂકવણું કર્યા બાબતે અમે સાહેબને રજૂઆત કરીશું અને કેમ ચૂકવાયું છે એ બાબતે સાહેબને જોડે અમે બેઠક કરીશું. તમે સરકારમાં છો તેમ છતાં પણ તમારે આટલી હદે અરજીઓ કરવી પડશે, તેની પાછળનું કારણ શું? તમારું કોઈ અહીંયા સાંભળતું નથી? ના, એવું કંઈ છે નથી. અમારે થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કંઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું. આ અંદર જે સહીઓ છે તે બધી તમારી સહી છે? હાજી. આમોદ નગરપાલિકા તમામ જગ્યાએ નિષ્ફળ
રહેતી હોવાના આક્ષેપ સાથે અનઆવડતનો વહીવટ ચાલતો હોય સેનાપતિ વગરની નગરપાલિકા છે અને નગરપાલિકામાં જ પ્રમુખ દેખાતા નથી તેવા આક્ષેપ કરી આમોદ નગરપાલિકાના જ પૂર્વ પ્રમુખ સહિતના નેતાઓએ ભારે આક્રોશ ઠાલવ્યો છે. હું માજી નગરપાલિકા પ્રમુખ સાજિદભાઈ રાણા. સાજિદભાઈ, શું સમસ્યા હતી કે આજે નગરપાલિકા ચીફ ઓફિસર પાસે આવતો? આજ રોજ આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોની અંદર ગટરો ઉભરાઈ રહેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી. કામગીરી કરે એટલે 5-6 દિવસની અંદર છે પછી તરત મોટર ભરી જાય છે. એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી. એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા. મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે, કરીશ એવું કીધેલું છે. પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના 750 રૂપિયા ટેક્સ લગાવેલા છે. આમોદની અંદર સ્લમ વિસ્તાર વધારે આવેલો છે. જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ આમોદ નગરપાલિકાએ ટેક્સ ચોરી કરવા માટે 750 રૂપિયા ટેક્સ લગાવેલો છે. એ ખરેખર કોઈ કાયદામાં જોગવાઈ નથી. ખરેખર આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોમાં ફરીને એને તપાસવું જોઈએ અને જેને કનેક્શન લીધા તેના 750 રૂપિયા ચાર્જ લેવો જોઈએ. ભરૂચ નગરપાલિકાની અંદર 500 રૂપિયા ચાર્જ જો વસૂલ કરતા હોય તો આમોદ શહેરની અંદર 750 રૂપિયા ચાર્જ કેમ વસૂલ કરો છો? ભરૂચ નગરપાલિકા મોટી છે, આમોદ નગરપાલિકા 2 ક્લાસની છે, તો આવા 250 રૂપિયા વધારે ટેક્સ લેવાનું કારણ શું? અને તે બી તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું. કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું, કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે. એ ખરેખર ખોટું છે. 2024ની અંદર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને 7 મુદ્દા લખેલા છે. મારી પાસે એના પુરાવા પણ છે, એમની સહીઓના પુરાવા છે. એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે. આજે 2024 થી 1 વર્ષ પૂરું થયા છતાંય આને કોઈ તપાસ કરવામાં આવેલી નથી. સફાઈનો મુદ્દો હોય, તમારે કચરાપેટીનો મુદ્દો હોય, કોઈ કામ કરવામાં આવતું નહીં. 44 લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા, એના કરતા જૂનું જે જીસીબી હતું તેને રિપેર કરવું જોઈતું હતું. નવા ટેમ્પા લાવેલા છે, તેને રિપેર કરવા જોઈતા હતા. નગરપાલિકાના પૈસા બચત. પ્રમુખ એવું કહે છે કે 70% વસૂલાત કરેલી છે, તો સફાઈ કામદારનો આજે પીએફ બાકી છે 44 લાખ રૂપિયાની આજુબાજુનો, કેમ ભરેલો નથી? જ્યારે આંદોલન લઈને આવે છે ત્યારે પ્રમુખશ્રી તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો, તમે હાય બોલાવો છો, તો તમે સીધી રીતે ના માનતા હોય તો પબ્લિક રસ્તા પર આવવાની છે. એ સ્વાભાવિક વાત છે. ચાવજ ગામે માંગલ્ય યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા આવી પહોંચી હતી. ભરૂચ જિલ્લાના ચાવજ ગામે માંગલ્ય યુવક મંડળ માંગલ્યના મહારાજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિડીયોકોન કંપની નજીકથી માંગલ્ય રેસિડેન્સી સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના રાજકીય નેતાઓએ પણ શ્રીજીના આગમનમાં લાભ લીધો હતો અને આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. નંદેલાવમાં હાથ પગ મોઢું બાંધીને હત્યા મામલે મૃતકનો પરિવાર ન્યાયની આશાએ પોલીસ મથકે પહોંચ્યો હતો. ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17મી ઓગસ્ટના રોજ બાબા રામદેવ નામનો કેટરર્સ ચલાવતા પ્રકાશ પૂનાજી માલીનું તેની સાથે કામ કરતા શ્રમિકો દ્વારા તેના ઘરમાં જ હાથ પગ બાંધી નિર્મળ હત્યા કરી તેની ઇકો વાન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કેટરર્સના કામ કરતા અન્ય શ્રમિકો પણ નિવેદનો નોંધી બંને ફરાર શ્રમિકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે વડોદરા પાસેથી આરોપીઓ લઈને ભાગેલા ઇકો વાન કબજે કરી હતી. આ મામલે ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના લોકેશન મેળવી વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. આજે મૃતક પ્રકાશ માલીના પત્ની અને બાળકો સાથે તેમના પરિવારજનોના સભ્યો માલી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાજસ્થાનથી ભરૂચ પહોંચ્યા હતા અને આ મામલે મૃતકના ભાઈ અને તેમની દીકરીએ હત્યારાને વહેલી તકે પકડી સામે લાવવામાં આવે તેવી માંગ સાથે કડકમાં કડક કાર્યવાહી અને फांसी સજા કરવાની માંગ ઉચ્ચારી છે. मेरा नाम ईश्वर राम माली, मेरा गांव जाडोली, तहसील पिंडवाड़ा, जिला सिरोही, राजस्थान। मेरा भाई प्रकाश पूनमाजी माली जो भरूच में यहाँ रहते थे, उनको 17 तारीख को निर्मम करके हत्या कर दी गई है।
बोलो हत्या इतनी खतरनाक हत्या की देख के बॉडी देख के भी बहुत डर लगता है। और उनके न्याय के लिए मैं और मेरे भाई, मेरे समाज के बंधु और मेरे जनप्रतिनिधि आज भरूच में आए हुए हैं, पुलिस स्टेशन आए हुए हैं और हमको न्याय चाहिए और जो अपराधी है उसको जल्द से जल्द पकड़ा जाए और मेरे भाई के जो छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का कष्ट करावे। और गुजरात सरकार, गुजरात पुलिस से मेरा निवेदन है कि जो भाई मेरे भाई के छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का पूरा सहयोग करे। નબીપુરમાં સૂફી સંત પીર ખોજંદીસા બાવાના સદલ શરીફની ઉજવણી કરાઈ હતી। ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા મહાન સૂફી સંત હજરત ખોજનીદીસા બાવાની દરગાહ આવેલી છે, જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવારે 21 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે સદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી। નબીપુરના દાવલસા સ્ટ્રીટમાંથી સદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્થાના ઉપર પહોંચી સદલની રસમ અદા કરવી હતી। આમ પ્રસંગે નબીપુર જુમા મસ્જિદના પેશ ઇમામ તથા પાટણવાળા બાવા સિનોરના ગાદીનાસીન શમશાદ બાવા સહિત અનેક ધાર્મિક ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વર ખાતે વસાભાઈ રબાડીના પરિવાર દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું। જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહેસાણા જિલ્લાના પોરબંદર ગામના વતની વસાભાઈ રબાડી પરિવાર દ્વારા છેલ્લા 37 વર્ષથી જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સુદ 14ના દિવસે પરિક્રમાવાસીઓ અને સાધુ સંતો સહિત અનેક લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે। આ સાથે તેઓ પરિવારના મોભી માલજીભાઈ રબાડી દ્વારા પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા તમામ સાધુ સંતો અને પરિક્રમવાસીઓને આવકારવામાં પણ આવે છે। આ સાથે તેઓના પરિવાર દ્વારા આવેલા સાધુ સંતોને પણ ભોજન, મહાપ્રસાદ સાથે જ વસ્ત્રદાન, અન્નદાન સહિત અનેક જીવન જરૂરી વસ્તુઓ પણ અર્પણ કરતા હોય છે। શ્રાવણ સુદ 14ના દિવસે હજારોની સંખ્યામાં સાધુ સંતો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા જ હોય છે અને મહાપ્રસાદી ભંડારાનો પણ લાભ લેતા હોય છે। રબારી વસ્તાભાઈ પરિવાર પરિક્રમાવાસી પાલુદર ગામ છેલ્લા 7 દિવસથી આ નીલકંઠ મહાદેવ ભંડારો કરવામાં આવે છે અને વસ્તાભાઈ આ ભંડારો ચાલુ કરાયેલો। અમે સુરત, અંકલેશ્વર, ભરૂચ, મહેસાણા, અમદાવાદ અમારા સગા સંબંધી બધા બોલાવીને ભંડારો કરીએ, સાધુ સંતોને દાન આપીએ છીએ અને આ ભંડારો ભગવાન નીલકંઠ અને નર્મદામાં સફળ કરાવે છે અને લોકો આનંદ કરતા જાય છે। અને આ ભંડારાના આવવાની તૈયારીના પહેલાં અમારા 10 દિવસ પહેલાં લોકોના ફોન આવતા હોય કે તમારો ભંડારો ક્યારે છે, એટલે અમારે 14ના દિવસે દર 14 શ્રાવણની 14 ભંડારો હોય છે અને નર્મદામાંની કૃપાથી આ ભંડારો અમે બધા ભેગા થઈને આનંદ માનીએ છીએ અને હર હર નર્મદે, નીલકંઠ મહાદેવ, જય નર્મદા મૈયા। પાલેજ સ્થિત પ્લે સ્કૂલમાં ઝેરી સાપનું રેસ્ક્યુ કરાયું હતું। ભરૂચના પાલેજનગર સ્થિત અહીં સ્કૂલમાંથી એક અત્યંત ઝેરી રસેલા સાપનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર પાલેજની ઉત્તર દિશામાં આવેલી વલણ ફાટક નજીક આવેલી અહીં પ્લે સ્કૂલના કમ્પાઉન્ડમાં એક અત્યંત ઝેરી પ્રકારનો રસેલ સાપે દેખા દેતા ફફડાટ વ્યાપી ગયો હતો। જોકે જીવદયા પ્રેમીએ ઘટના સ્થળે આવી સાપનું રેસ્ક્યુ કર્યું હતું। ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવને લઈ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો, આગેવાનો અને સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગણેશ ઉત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ સાથે ઉજવવો જોઈએ, જેથી લોકોમાં દેશપ્રેમ અને સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધે। કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામાનો અમલ કરવા જેવા કે પીઓપી મૂર્તિઓ ન લાવવા, કેમિકલયુક્ત રંગનો ઉપયોગ ટાળવા અને વિસર્જન સમયે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી। મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે નાના મંડળો માટે શહેરની અંદર જ કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવનાર છે। શોભાયાત્રાના માર્ગો રિપેર કરવા સાથે લાઇટો, સફાઈ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે। સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે। આ સમગ્ર આયોજન દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ તથા ડીજીવીસીએલની ટીમ સાથે વહીવટી તંત્ર સંકલનપૂર્વક સુરક્ષાની તકેદારી રાખનાર છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઇન્ચાર્જ એસપી અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે, જે શાંતિ, એકતા અને સૌહાર્દનું પ્રતીક છે, એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે। એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે
એમની જોડે મિટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે, સ્થાનિક કારીગરો છે, એમને પણ ખૂબ લાભ થાય. અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે, એમના જે આયોજકો છે, એ લોકોએ એમની હકારાત્મક અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવવાના પર રહેશે. એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચ જિલ્લાના નવા એસપી તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડાની બદલી મયુર ચાવડાની ગાંધીનગરમાં બદલી થતાં નવા એસપી તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો. કચેરીમાં પૂજન અર્ચન કર્યું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પણ નવા પોલીસ અધિક્ષક SP તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે. કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાગત કર્યું હતું. ભરૂચના પૂર્વ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની બદલી ગાંધીનગર કરવામાં આવી છે. તેમના સ્થાને અક્ષયરાજ મકવાણાની પણ નિમણૂક થતાં જિલ્લામાં કાયદો સુવ્યવસ્થા ક્ષેત્ર નવી દિશા અને ગતિ મળશે તેવી આશાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. માનવતાનો સંદેશો આપવા વિશ્વ પ્રવાસે નીકળેલા કર્ણાટકના BV નારાયણ ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચ કર્ણાટકના બેંગ્લોરના રહેવાસી BV નારાયણ, જેમણે અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો, આજે ભરૂચ ખાતે પહોંચ્યા હતા. નારાયણ વિશ્વભરમાં અંગદાન અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશો ફેલાવી રહ્યા છે. જીવનની સૌથી મોટી કસોટી બાદ પણ હિંમત ન હારતા નારાયણે યુવાનોને માર્ગ અકસ્માતોથી બચવા માટે જાગૃતિ સંદેશ શરૂ કરી છે. તેઓ કહે છે કે દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતાં વધુ જરૂરી એ છે કે યુવાનો અકસ્માતમાં હાથ પગ ગુમાવવાની પરિસ્થિતિમાં ન આવે. આ મિશન અંતર્ગત નારાયણે ખાસ ડિઝાઇન કરેલી બાઇક ઉપર અત્યાર સુધી ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાંઝાનિયા, ઝામ્બિયા, કેમરૂન, પેરેગ્વે, બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને યુરોપ સહિતના કુલ 89 દેશોની યાત્રા પૂર્ણ કરી છે. હાલ તેઓ પોતાના જીવનની છેલ્લી રાઇડ પર છે, જેનો ઉદ્દેશ માનવતાનો સંદેશ, ટ્રાફિક સેફટી અને अंगदान अंगे जागृति फैलावानो है। नमस्कार जी, मैं नारायण हूँ, इंडियन का कर्नाटक स्टेट बेंगलोर का हूँ और मेरा उम्र 65 है। 1978 में जब छोटा लड़का था तब मैंने 7,680 किलोमीटर साइकिल पे किया था। तब यात्रा करते हुए लोगों से मालूम पड़ा भाई ऐसे ही यात्रा करने के बजाय कुछ मैसेज लोगों को पहुंचाते हुए जाऊं, तो लोगों को यही गुजारिश करता हूं, पहले चीज हम अपना देश का रूल्स फॉलो करें ताकि हादसा कम हो जाए, एक्सीडेंट वगैरह कम हो जाए। और जो है जब हम जिंदा है सबको मदद करते हैं, अलग अलग तरीका से मदद करते हैं, जैसा अपने खून भी डोनेट करते हैं, कोई मंदिर में जैसा दान करता है वैसे भिखारी लोगों को भी मदद करते हैं और दूसरे लोगों पर भी मदद करते हैं। वैसे ही मरने के बाद भी हम मदद कर सकते हैं। जैसा अपना बदन का कुछ हिस्सा होता है 5-6 घंटे का जिंदा होता है, उसकी वजह से लोगों को बचा सकते हैं हम लोग। तो बदन जो हम वेस्ट कर देते हैं, कोई डब्बा में डाली, आग में डाल दी, जमीन में डाल दी, और इसके बजाय अगर किसी ऑर्गेनाइजेशन को डोनेट करे, लोगों को उससे बचा सकते हैं। કુકરવાડા ગામે આવેલી અતિ પ્રાચીન ઋણમોચન હનુમાનજી મંદિરનું મહત્વ અનેરું રહ્યું છે। ઋણમોચન હનુમાનજી મંદિરની લોકવાયકા મુજબ વર્ષો પહેલા કુકરવાડા ગામ કે નર્મદા નદીના કિનારે વસેલું ગામ છે। આ ગામના નદી કિનારે ટેકરા પર હનુમાનજી મંદિર હતું। ત્યાં કોઈ ક્ષતિ ભગવાનના મનમાં આવી જતા હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાંસોટ પાસે આવેલા બાળોદરા ગામ પાસે જતા રહ્યા હતા। બાદમાં થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃદ્ધ ને સપનામાં હનુમાનજી મહારાજ આવીને કહ્યું કે હું હાંસોટ પાસે આવેલા બાળોદરા ગામના પાદળે એક ઓટલા પર છું અને તમે લોકો મને અહીં આવીને લઈ જાઓ। અને સ્વપ્નની વાત આ વૃદ્ધે
ગામના લોકોને કરી અને ગામના લોકો આ સાંભળી હરખ ન માર્યા હવે ઢોલ નગારા સાથે 7 બળદગાડા તૈયાર કરી હનુમાનજી દાદાને લેવા નીકળી પડ્યા અને બાળોદરા ગામે પહોંચતા ગામના પાદળે એક ઓટલા પર હનુમાનજીની મૂર્તિ જોવા મળી હતી અને આ જોઈને લોકો રાજીના રેણ થઈ ગયા હતા અને આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી. ગ્રામજનો મૂર્તિને પગે લાગીને તેને ત્યાંથી કુકરવાડા લઈ આવ્યા હતા અને આજે પણ આ મંદિરે દર્શન કરવા લોકો ઉમટે છે. જય શ્રી રામ. હું જતીન પટેલ, ગામ કુકરવાડા. અમારા ગામમાં શ્રી ઋણમોચન હનુમાનજી મંદિર નર્મદા નદીના કિનારે આવેલ છે, જે ખૂબ જ પ્રાચીન છે અને લોકવાયકા દ્વારા પ્રાચીન કાળથી જાણવામાં આવે છે કે આ મંદિરનું રહસ્ય એ છે કે જે બાળોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાદરે સૂઈ ગયા. ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા અને જણાવ્યું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઓ. તો અમારા ગામમાંથી 7 ગાળા જોડીને ત્યાં ગયા. ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે. 6 ગાળાના પૈના તૂટી ગયા, હવે બચ્યું એક ગાળું. તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો, હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ, પણ મારું 6 મહિના પછી ખોદકામ કરજો. પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ 3 જ મહિનામાં ખોદકામ કરી દીધું. તો દાદા અહીંયા 12 સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં બાળોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે, આખી મૂર્તિ ત્યાં છે. માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભરે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને ઋણમાંથી પણ મુક્ત કરે છે. એટલા માટે દાદાનું નામ ઋણમોચન હનુમાનજી કહેવામાં આવે છે. અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તોની ભીડ હોય છે જ્યાં દર્શન કરવા માટે. જય શ્રી રામ. ભરૂચમાં હોપ એકેડેમીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે વિવિધ રમતો અને ગેમ માટે કોચ આપશે ટ્રેનિંગ. ભરૂચની નંદેલાવ ચોકડી નજીક મઢોલી પાસે ફેથ કેલ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હોપ એકેડમી ક્રિકેટ સાથે વિવિધ ગેમ અને રમતો સાથે હોપ એકેડમીનો પ્રારંભ થતાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભરૂચની મઢોલી ચોકડી નજીક આવેલા ફેથ કેલ્વરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલના ડિરેક્ટર ડૉક્ટર TM ઓનકાર દ્વારા હોપ એકેડમીનો પ્રારંભ કરવામાં આવતા પ્રથમ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. સાથે વિવિધ રમતો અને ગેમ માટે પણ ટ્રેનિંગ માટે સ્પેશિયલ કોચ પણ મૂકવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના નગરજનો પણ વિવિધ રમત અને ગેમમાં લાભ લઈ અને ભરૂચનું ગૌરવ વિશ્વમાં ગુંજતું કરે તે હેતુથી જ होप एकेडमी प्रारंभ कराया होवानु डॉक्टर TM ओनकारे कह्યું હતું. भरूच के सभी नागरिकों को आज पहली बार होप एकेडमी खुला गया है और इसका एक ही मकसद है कि सभी भरूच के कोई भी बच्चा कोई भी नागरिक इसमें भागीदार हो सकते हैं और उसके साथ गेम के साथ हम उनको लीडरशिप के बारे में भी सिखाया जाएगा और अलग अलग उन्हें गेम के द्वारा उन बच्चों को क्या है हम लीडरशिप और गेम के माध्यम से एक अच्छा नागरिक बनाएंगे और मैं चाहूँगा कि आप सभी इसका लाभ उठाएं. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક,
કેફે और રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ એલસીબી પોલીસે ઇલેક્ટ્રોનિકની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો હેરાફેરીનો કૌભાંડનો પર્દાફાશ કર્યો. કન્ટેનર સાથે દારૂનો જથ્થો ઝડપી એકની કરી અટકાયત. તવડા ગામે શ્રીનિવાસની સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈને હોબાળો. સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષ પૂર્ણ કરી 12મી પદયાત્રાનો કર્યો પ્રારંભ. ભાદરવી પૂનમે અંબાજીના કરશે દર્શન. શ્રાવણ માસના અંતિમ શનિવારે પણ જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે ભક્તોની જામી ભીડ. ભરૂચમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. વોટ ગોટાળા સામે સૂત્રોચ્ચાર કરતા 30ની કરાઈ અટકાયત. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.